પૂર્ણ કરીશું. જગદીશભાઈ ઠાકોર સાહેબ. વંદનીય દાસ બાપુ, ચંદનસિંહભાઈના ફોર્મ ભરવાની વિધિમાં શુભેચ્છા અને આશીર્વાદ આપવા માટે આવ્યા છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, રાજ્યસભાના સાંસદ, વિદ્વાન ધારાશાસ્ત્રી માન્ય શક્તિસિંહજી, તમે બધા 10 વાગ્યાના આવ્યા છો અને 2 વાગ્યા છે ને હજુ શક્તિભાઈને બોલવાનું બાકી છે. ત્યારે મંચસ્થ કોંગ્રેસ પરિવાર આ સરસ મજાના ફોર્મ ભરવાની વિધિમાં ચંદનસિંહભાઈને આશીર્વાદ આપવા, અભિનંદન આપવા, ટેકો ને બળ આપવા પધારેલા સમગ્ર પાટણ લોકસભામાંથી આવેલા મારા મુરબ્બીઓ, ભાઈઓ, બહેનો, યુવાન દોસ્તો ને વહાલા પત્રકાર મિત્રો, સમય ખૂબ થયો છે. આપની વચ્ચે અવારનવાર આવવાનું થશે અને બોલીશું ને વાત કરીશું. આજે આપણે શક્તિસિંહભાઈને સાંભળવાના છે, પણ સાથે સાથે ચિંતા પણ રાખવાની છે. અહીંયા બધા વક્તાઓએ ખૂબ વિગતે વાત કરી છે. આ લડાઈ એ ચંદનસિંહભાઈ અને સામેના ઉમેદવાર વચ્ચેની લડાઈ નથી. આ લડાઈ એ ભાજપે કોંગ્રેસની લડાઈ નથી. આ લડાઈ હિન્દુસ્તાનનું બંધારણ બચાવવું, હિન્દુસ્તાનની લોકશાહી બચાવવા માટેની લડાઈ છે. તમે આજે બધાએ પેપર વાંચ્યું હશે. મેં ક્યાંક વાંચ્યું અને મને વોટ્સઅપમાં શક્તિસિંહભાઈ કોકે મોકલ્યું કે જાહેરનામું બહાર પડ્યું, કોઈ પણ જગ્યાએ વિરોધ કરવા માટે તમે ભેગા નહીં થઈ શકો, કોઈનો વિરોધ નહીં કરી શકો, કોઈ પ્લે કાર્ડ લઈને તમે ઉભા નહીં રહી શકો, કોઈ કાળા વાવટા નહીં ફરકાઈ શકે. આવું જાહેરનામું બહાર પડ્યું. આ લોકશાહી છે કે તાનાશાહી છે? આ દેશમાં લોકશાહી હોય તો સરકારની સામે આક્રોશ હોય તો વિરોધ કરવાની પ્રજાને અધિકાર છે. આ દેશમાં લોકશાહી હોય, સરકાર જે બેઠી હોય એને સવાલો કરવાના હોય તો એ સવાલો કરવાનો અધિકાર પ્રજાને છે. એ અધિકાર પણ છીનવી રહ્યા છે. અહીંયા મુખ્યમંત્રી કેટલી વાર આવ્યા છે. એ મુખ્યમંત્રી આવવાના હોય અને અમારા ગેમરભાઈ હોય પ્રમુખ તરીકે, અમારા બાબુજી હોય પ્રમુખ તરીકે, કે શંકરજી ઠાકોર હોય, કે અમારા ધારાસભ્ય હોય કિરીટભાઈ, કે ભાઈ દિનેશભાઈ, કે અમૃતજી, અમારા પૂર્વ ધારાસભ્ય બળદેવજી હોય, કે ઇન્દુબા હોય, કે ભાઈ રઘુભાઈ જેવા હોય, એમ કે અમારા પ્રશ્નોની રજૂઆત કરવા માટે કાલે મુખ્યમંત્રીને અમે આવેદન પત્ર આપવા જઈશું. આટલું બોલ્યા નથી. મુખ્યમંત્રી આવવાના હોય એની આગળની રાતથી બધા નજર કેદ કરે છે કે નથી કરતા? અહીં સમીના જેટલા બેઠા હોય એટલા હાથ ઊંચો કરજો. સમી તારાનગર, રઘુભાઈ, દિનેશભાઈ, શક્તિભાઈ, 2,000 વીઘા જમીન જેટ્રોફાના વાવેતરના નામે એક પ્રાઇવેટ કંપનીને આપી દીધી છે. એની લડાઈ લડ્યા, પણ હાથબારના ઉતારામાં આજે જેટ્રોફા કંપની છે, તમે નથી. આ વખતે ભાજપની સરકાર બની તો શું થાય? સમીના સારા ગામમાં જે દેશી કપાસ પાકે છે એ ગામો નક્કી કરી અને સરકાર ઓર્ડર કરશે. આટલા ગામોની દેશી કપાસ પકવતી જમીન સરકારે એક્વાયર કરી છે. ખેડૂતને વીઘે 150 રૂપિયા આલીશું, ખેડૂતને ખેતરમાં જવાની મનાઈ. આ જમીન કોના નામે? અદાણીના નામે. આ જમીન કોના નામે? અંબાણીના નામે. કોઈ સારી જમીન હશે ગાજર પકવતી, તો એ ગાજર પકવતી જે તાલુકાની જેટલી જમીનો હશે એને સરકાર લઈ લેશે અને સરસ મજાના ફ્રૂટ ની કંપની વાળાને આપશે અને હાથ બારમાંથી તમારે જતું રહેવાનું.
આ દૂધની ડેરીઓ, આ તમારી ખેત ઉત્પાદન મંડળીઓ, આ બધું મોટા વેપારીઓ જોડે જવાનું છે, વેપારીઓ જોડે જવાનું છે. તમારું ઉત્પાદન જ્યારે બજારમાં આવે ત્યારે ભાવ ઓછા, અને એ જે દાડે બજારમાં આવી ગયું વેચવાનું થાય ભાવ ડબલ. આ વાત ભાજપ આખા દેશમાં કરવા માંગે છે. એમની પાસે 6 અક્ષર છે, 6 અક્ષર. હિન્દુ અને મુસલમાન. બીજા 2 અક્ષર છે મંદિર ને મસ્જિદ, અને ત્રીજા 2 અક્ષર છે હિન્દુસ્તાન ને પાકિસ્તાન. આ 6 અક્ષર લઈ લો. ભાજપ જોડે બીજા મત માગવાનો શબ્દ નથી, અક્ષર નથી. 6 અક્ષર ઉપર ભાજપને જીવવું છે ને ચાલવું છે. ખેડૂત 700 શહીદ થઈ ગયા. દિલ્હીમાં ખેડૂતને નહીં આવવા દે, ખીલા ઠોકો રોડ ઉપર, દિવાલો ઉભી કરો. ખેડૂત દિલ્હીમાં ના આવવો જોઈએ. જે દિલ્હીમાં કરી શકે, પાટણમાં કરી શકે કે ના કરી શકે? ભાઈ બેઠા છે, અમારો યુવરાજ ક્યાં છે? 30 પેપર ફૂટ્યાની લડાઈ લડે. પેપર આલીને બહાર નીકળ્યા નથી. ટીવી મીડિયામાં ચાલે પેપર ફૂટ્યું. તમારા મારા દીકરા દીકરીઓ સરકારી નોકરીમાં તલાટી બનવા, પોલીસ બનવા, ગ્રામ સેવકની નોકરી લેવા, શિક્ષિકા બનવા, નાની નાની નોકરીઓ લેવા માટે ગામડામાંથી પાટણ આવે. પાટણ બરાબર ના ફાવે તો ગાંધીનગર 6-12 મહિના રહે. અને છેલ્લા 20 વર્ષમાં 30 પેપર ફોડી અને નક્કી કર્યું કે આ બેઠા એમાંથી એકેયના ઘરમાંથી કોઈને નોકરી આપવી નથી. અને છતાં પણ જો આપણે એનો બદલો ના લઈએ, સમય આવે આ બધી વાતો યાદ રાખીને આપણે મતદાન આપણું પોતાનું નહીં, આપણા બેલ્લાનું કે આખા ગામનું 100% મતદાન, જેમ કિરીટભાઈએ કહ્યું કે જિગ્નેશભાઈએ કહ્યું એમ કરાવવાની જવાબદારી આપણી વધે છે. તમે બધા બેઠા છો. ગામડામાં મત કોંગ્રેસના વધારે છે કે સામેવાળાના વધારે? કોંગ્રેસના. સરપંચની ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થાય છે? 90%. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કેટલા ટકા મતદાન થાય? 80-85. ધારાસભામાં કેટલા ટકા મતદાન થાય? 60-65. અને લોકસભામાં કેટલા ટકા મતદાન થાય? 50-55. આ તમારો સરપંચમાં વારો આવે ત્યાં 90-95% કરો છો, અને ચંદનભાઈનો વારો આવે, ગેનીબેનનો આવે, તુષારભાઈનો આવે, ને રામજીભાઈ ઠાકોરનો આવે ત્યારે 50% કરીએ તો મેળ આવે? આ 70% આપણે લઈ જવું છે. તમને ગામે ગામ, મહેલા દીઠ, વાહ દીઠ મતદાર યાદીઓ આલી દીધી છે. એ મતદાર યાદી લઈ ચેક કરો. કોણ બહારગામ છે, કોણ અહીં છે, કોણ આપણો છે, કોણ બગાડે એવો છે, એ બધું ચેક કરીને 7મી તારીખે સવારે 4 વાગે ઉઠવું છે. બધાએ બૂથ બરાબર હાચવવા છે. જેમ કિરીટભાઈએ કહ્યું ને કે ઈવીએમ મશીન, એની તાલીમ તમને 1લી તારીખથી આપવાની ચાલુ કરીશું. અને કહીશું બેટી તલાક આવી જજો, ઈવીએમમાં પણ કંઈ પણ કરવું હોય તો આવી જજો. આ વખત તમે છો ને અમે છીએ. તમે અહંકાર તો જુઓ. રાજા રાવણ કરતા પણ વધારે અહંકાર, દુર્યોધન કરતા પણ વધારે અહંકાર. 562 રજવાડાઓએ આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના રાજ આપી દીધા, મહેલો આપી દીધી, જમીનો આપી દીધી, પોતાની મિલકતો આપી દીધી. અને એ રાજા રજવાડાઓ માટે ભારતીય જનતા પાર્ટીના રૂપાલા જે શબ્દ બોલે, સમાજ વિનંતી કરે કે આ શબ્દ બોલ્યા છે તો આને એકલા ટિકિટ ના લો. એટલે આ 562 રજવાડા 2 મિનિટમાં હાલતા જણે વાર ના કરી તમે એક ટિકિટ નહીં મેલી શકતા. એ વાત શું બતાવે છે? કે રાજા રાવણ કરતા પણ વધારે અહંકાર,
દુર્યોધન જેવો અહંકાર. ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે દુર્યોધન, આ પાંડવો એ હસ્તિનાપુરના માલિક છે, રાજ એમનું છે. તું હવે સમાધાનમાં 5 ગામ હાલ તોય રાજી છે. અને એ દાડે દુર્યોધને કહ્યું હતું કે 5 ગામ નહીં, 5 હોય મૂકે એટલી જગ્યા નહીં મળે. અને એ દાડે કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે હે અર્જુન, હે પાર્થ, ઉઠાવ ગાંડીવ અને રણનો ટંકાર કર. એ જ રીતે મંદોદરીએ કીધું હતું, રાવણના ભાઈએ કીધું હતું કે રામ સાથે યુદ્ધ ન થાય. પરિવારે સમજાવ્યો હતો અને છતાં પણ ના માન્યા. એ જે અંત હતો દુર્યોધનનો ને રાવણનો, એ વંશ, એ વિચારધારા આજે બેઠી છે, એનો ખાત્મો 7મી તારીખે કરવાનો છે. એની નાભીમાં તીર મારીને કરવાનો છે. અને તીર આડું ઓળું તમે નહીં જવા દો. નાભીમાં કચાઈને તીર મારશો. મતના અધિકારનો ઉપયોગ કરીને 100% તમે મતદાન કરશો. એ જ વિનંતી સાથે ચંદનભાઈને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દાસ બાપા ના આશીર્વાદ રહ્યા છે, સદારામ બાપાના આશીર્વાદ રહ્યા છે. મને ખબર છે ઘણીવાર સદારામ બાપાને ત્યાં ચંદનભાઈને અમે બધા જઈએ. જેટલો ચંદન ઉપર સદારામ બાપાને જે ભાવ હતો એટલો કદાચ બીજા કોઈના ઉપર નહીં હોય, એનો હું સાક્ષી છું. નહીતર ચંદનભાઈ આપણા ભાગે ધારાસભા ના આવે, આપણા ભાગે આ લોકસભા ના આવે. 20 લાખ મતો લેવા માટેના જો આશીર્વાદ હોય તો એ સદારામ બાપાના છે, દાસ બાપુના છે. હજારો સાધુ સંતોને તમે રોટલો જ ખવડાયો છે, પ્રસાદ આપી છે. એ સાધુ સંતો અને ધાર્મિક મઠોના તમને આશીર્વાદ છે. અને આ પાટણની લોકસભાની પ્રજા 7મી તારીખે તમને મત આપીને વિજય કરશે. અને તમે બોલો છો એ કરો છો એટલો ભરોસો છે, વિશ્વાસ છે. એ જ વિશ્વાસ સાથે મતદાન કરશો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ભાઈ શક્તિભાઈ બોલવા ઉભા થાય, લાઉડ થોડોક વધારજો. ખૂબ ખૂબ આભાર. આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબજીને વિનંતી કરું કે સભાને ઉદ્બોધિત કરશે. આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબ. મારી પાસે એ શબ્દો નથી મળતા કે તમારો આભાર કેમ માનવો. ગમે તેવું સારું પિક્ચર હોય ને, થિયેટરમાં આપણે જોવા જઈએ, બહુ સારું સક્સેસફુલ પિક્ચર હોય, પણ એ છે ને 2.5 કે 3.25 કલાકે પૂરું થાય. એમાં વચ્ચે ઇન્ટરવેલ આવે ને પોપકોર્ન ખાવા જાય ને 2.5-3 કલાકે પૂરું થાય. તમે 9:30-10 વાગ્યાના આવ્યા છો, આખા ગામમાં રેલી કાઢી છે, અને છતાં પ્રેમથી બેઠા બેઠા ભાષણ સહન કરો છો. તમને ખરેખર ધન્યવાદ છે. આપ સૌનો ખૂબ આભાર. લોકશાહી માટે આવી તપશ્ચર્યા કરતા હોય એ ઉમેદવાર એકલો ઉમેદવાર ન લડે. આ બધા બેઠા છે એ ઉમેદવાર છે, એ લડી રહ્યા છે. અને વિજય થશે એ ચંદનજી ઠાકોરનો નહીં, પાટણના આપ સૌનો એ વિજય હશે. સદારામ બાપાના મેં આશીર્વાદ લીધા છે. કહેવાય છે ને, સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. એવા સંત હતા કે એને પરચા પણ આપ્યા હતા, અને ગમે એવો વ્યસની હોય ને એને વ્યસન છોડાવવાનું ઉત્તમ કામ પણ સદારામ બાપાએ કર્યું. આ વિસ્તાર એનું ઋણ ક્યારેય ન ભૂલી શકે. પ્રવર્તમાન ગાદીપતિ દાસ બાપુ બેઠા છે અહીંયા આગળ, ત્યારે આવા સદારામ બાપુના કામને લઈને ચાલતા કામોમાં જે માણસ ટ્રસ્ટી હોય એની જામીનગીરી બીજા કોઈ આપવાની કોઈ જરૂરિયાત ના હોય. એ સદારામ બાપાના સંસ્કાર હતા કે માઇક ઉપર આવતાની સાથે એણે કીધું કે સંસદ સભ્ય થાઈશ તો મારો પગાર હું નહીં ખાઉં. સંસદ સભ્યનો પગાર મારા માટે નહીં હોય,
મારા વિસ્તારના જે શિક્ષણના કામો માટે, ગરીબ છોકરાઓ માટે મારો પગાર હું આપી દઈશ, આ વાત કરી છે માણસ. અભિનંદન છે એને. ખૂબ બધા આગેવાનો બેઠા છે. ભાઈ જગદીશભાઈ ઠાકોર અને જિગ્નેશભાઈ મેવાણી એ વાત કરી. આખી હરોળ એવી છે, પાછળની હરોળ એવી છે, સામે બધા એટલા બધા બેઠા છે, મન એવું થાય કે બધાના નામ લેવા જોઈએ, પણ સમયને ધ્યાને લેતા કોઈના પણ નામ લેતો નથી. ઉપસ્થિત મંચ પરના મહાનુભાવો, મારી સામે બેઠેલા તમામ મારા વહાલા ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો અને યુવાન સાથીઓ, લાંબી વાત કરવી નથી કારણ કે ખૂબ વાતો થઈ છે. માત્ર ટૂંકમાં 2-3 મુદ્દાની વાત કરીને મારી વાત પૂરી કરીશ. લોકશાહીમાં જનતા જનાર્દન મહાન છે, લોકો મહાન છે, કોઈ શખ્સ કે કોઈ પક્ષ મહાન નથી. સત્તા મળે તો લોકોના આશીર્વાદના કારણે મળે, એ ન ભૂલવું જોઈએ. આંબા ઉપર કેરી આવે, આંબો નીચે નમે છે, એમ લોકશાહીમાં સત્તા મળે તો વધારે વિનમ્ર થવું પડે, નમીને ચાલવું જોઈએ. પણ સત્તા મળે અને અહંકાર આવે અને કોઈ અહંકારથી એવું બોલે કે 26 લઈ લેશું, 5 લાખથી જીતીશું, આ અહંકાર છે. અને અહંકાર તો જેની સોનાની નગરી હતી એનોય નહોતો ટક્યો, તો આ ભાજપિયાનો ક્યાંથી ટકશે? અહંકાર ન જોઈએ લોકતંત્રમાં, વિનમ્રતા હોય એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. અમને તમે જીતાડીને ઊંચા આસન પર બેસાડો, પણ એ આસન પર બેઠાડ્યા પછી જો અહંકાર આવે તો એ ઊંચા આસન પર બેઠેલાને ધૂળ ભેગો કરવાની તાકાત પણ જનતા જનાર્દન પાસે, આપ સૌ પાસે લોકશાહીમાં હોય છે. આજે ભારતીય જનતા પાર્ટીને અહંકાર આવ્યો છે. ઇલેક્ટોરલ બોન્ડ લાવ્યા, હપ્તાખોરી જેવું કામ હતું. હા, કોણ દાન આપે, કોને આપે, કાંઈ કહેવાનું જ નહીં, ખબર જ ના પડે, છુપા રસ્તે આપવાનું. ભલું થયું સુપ્રીમ કોર્ટનું, કે સુપ્રીમ કોર્ટે કીધું કે આ તો ભ્રષ્ટાચાર કહેવાય, આવું ન ચાલે, ઇલેક્ટોરલ બોન્ડ જાહેર કરો. અને જાહેર થયું ત્યારે ખબર પડી કે ભાજપે શું કર્યું હતું કે કોન્ટ્રાક્ટનું કામ જોઈએ છે, ચાલો 25% ભાજપના ધનભંડોળમાં આપી દો, ઇલેક્ટોરલ બોન્ડ થી પછી કામ મળે. સીબીઆઈ ઇન્કમ ટેક્સની રેડ કરવાની અને કે 5000 કરોડ રૂપિયા ભરવા પડશે. સરકારમાં એની અપીલ થાય તો કે ચાલો તમે 500 કરોડ ભાજપને ધન ભંડોળ આપો ને, એટલે અપીલમાં 5000 કરોડમાંથી ઓછું કરી દઈશું. કોઈ કંપની બેનામી હોય, જેનું આખું બધું જ શેર ભંડોળ, માલ, મિલકત બધું 135 કરોડ હોય, તો કે એને 265 કરોડનું ભાજપને દાન આપ્યું. આવ્યું ક્યાંથી ભાઈ? આ કહેતા હતા ને, કાલા ધન બહાર નહીં રહેને દૂંગા મિત્રો. એ બધું કાળું ધન ભેગું કરીને ભાજપમાં નાખ્યું છે એમણે. ખબર છે તમને કેટલા પૈસા આવડે ભેગા કર્યા છે ભાજપ વાળાએ? 82 અબજ 52 કરોડ રૂપિયા ઓફિશિયલ આંકડો છે. 82 અબજ 52 કરોડ. અને બીજી તરફ આપણા કોંગ્રેસ પક્ષ પાસે થોડા ઘણા પૈસા હતા, હાવ નહીં ચાલે એવી મુદ્દો ઉભો કરી અને 11 એકાઉન્ટ હતા, બધા એકાઉન્ટ ફ્રીઝ કર્યા. આપણા ખાતામાં પૈસા હતા એ બધા ખાલસા કર્યા. હવે આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડીને જીતીશું, પાછું આવે ત્યાં ચૂંટણી પૂરી થઈ જાય. ત્યાં ભાજપ વાળાને એમ થયું કે કોંગ્રેસ પૈસા વગર ક્યાંથી ચૂંટણી લડશે. મારે કહેવું છે કે આ દેશની જનતા જનાર્દન એ અમારી તાકાત છે. તમારી પાસે રૂપિયા હશે તો અમારી પાસે પ્રજાનો પ્રેમ છે, અને પૈસા સામે હંમેશા પ્રેમનો વિજય થાય છે. ચંદનજી ઠાકોરને આપ મદદ કરજો. એ સદારામ બાપાનો સેવક છે, એનો ટ્રસ્ટી છે. આનું લેવાય નહીં, આને દઈ તો પુણ્ય લાગે. હો, નોટ પણ આપજો અને વોટ પણ આપજો. અહીં હું કહું છું તમને કે આ એક એવી વ્યક્તિ છે કે એનામાં નામ જેવા ગુણ છે.
ચંદન ઘસાઈ જાય ને તોય શીતળતા આપે, એને તકલીફ પડશે તો પણ તમને પ્રેમ આપશે. ચંદન એ સુવાસ અને સુગંધ આપે. આ માણસ ગમે તેટલો પરસેવો વહાવશે પણ તમારા માટે સુગંધ પ્રાપ્ત થાય એની મહેનત કરશે, એનો મને વિશ્વાસ છે. અને આપણે કહેવાય છે ને કે પુત્રના પારણામાં અને વહુના બારણામાં, એમાં રાજકારણીના માઇકમાં, પુત્રના પારણામાં, વહુના બારણામાં અને રાજકારણીના માઇકમાં એને માઇક ઉપર આવીને કહ્યું કે મારો પગાર છે એ હું નહીં ખાઉં, મારો પગાર મારા મત વિસ્તારના લોકો માટે હશે. આ એની ખાનદાની છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે એમને મદદ કરજો. એ વિજય આપ સૌનો હશે ને એ સેવાની સાધના કરશે. અહીં અનેક વર્ગ ધર્મ જ્ઞાતિના ભાઈઓ બહેનો બેઠા છે. આ દેશની લોકશાહી એ તમામ લોકોને સાથે લઈને ચાલનારી છે. આપણા દેશનો અસલી ધર્મ શું છે? કે પરમ તત્વ એક છે. આપણે ત્યાં કહેવાય છે ને કે દેવી દેવતાઓના અવતાર હોય છે, એટલે કે પરમ તત્વ એક છે. જુદા જુદા નામથી અવતરણ થાય, કોઈ માતાજીઓના નામ, કોઈ દેવી દેવતાઓના નામ, કોઈ સંતોના અંદર પણ આપણે પરમ તત્વ આવ્યું છે એવું કહીને એને નમન કરતા હોઈએ છીએ. આ દેશમાં આ કહેવાય છે કે ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન. આ આપણા દેશનો અસલી ધર્મ છે. કોઈ પણ માણસ, હું હિન્દુ છું, હું મારી માતાજીને પ્રાર્થના કરું, હું મારા કુળદેવીની આરાધના કરું તો મોક્ષની પ્રાપ્તિ માટે હોય. મતની પ્રાપ્તિ માટે હું મારા દેવી દેવતાને શેરીઓમાં ના રજડાવું. મત તો કામના નામે મંગાય, પણ કામની બદલે કારનામા કરે અને પછી રામના નામે રોટલો શેકવા નીકળે, એને ઓળખવા પડે કે નહીં? હિન્દુ ધર્મમાં સૌથી સર્વોપરી શંકરાચાર્યજી મહારાજ. એવું કહેવાયું છે કે 4 વેદ હિન્દુ માટે આખરી ગણાય અને આ 4 વેદોની જવાબદારી 4 શંકરાચાર્યજી મહારાજોને આપી છે. એ 4 શંકરાચાર્યજી મહારાજમાંથી એક પણ વ્યક્તિ અયોધ્યામાં મંદિરના ભાજપના તાઇફામાં ન ગયા. એમણે કહ્યું કે અધૂરું મંદિર છે, એની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય. આ કહે છે કોંગ્રેસ વાળા ન ગયા. અરે ભાઈ, એક હિન્દુ તરીકે શંકરાચાર્યજી મહારાજ જે વાતની ના પાડે ત્યાં ભાજપ વાળા જઈ શકે, કોંગ્રેસ વાળો ના જઈ શકે. શંકરાચાર્યજી મહારાજે કીધું કે ઘર અડધું થયું હોય તોય વાસ્તુ લઈને રહેવા જઈ શકાય, બાકીનું પછી કરી શકાય, પણ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એટલે કે ભગવાનનો પ્રાણ એમાં મૂકીએ છીએ અને ખોટ ખાપણ વાળા શરીરમાં પ્રાણ ન મૂકી શકાય. એમ જેનો ગુંબજ નથી બન્યો, જેના પર કળશ નથી મુકાયું, એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અત્યારે ન કરવી જોઈએ. આ શંકરાચાર્યજી મહારાજે કીધું. પણ ચૂંટણી આવતી હતી ને એટલે શંકરાચાર્યજી મહારાજનું ન માન્યું કે આ તો ગુંબજ બને અને કળશ મુકાય ત્યાં ચૂંટણી પૂરી થઈ જાય, તો રામના નામે અમારે રોટલો કેમ શેકવો? આ ધંધો કર્યો છે એમણે, એમને ઓળખજો. શંકરાચાર્યજી મહારાજે કીધું કે તમે અત્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશો, ઉપર ગુંબજનું કામ બાકી છે, કળશ બાકી છે, મજૂર ઉપર કામ કરવા ચડશે તો એના ચરણ, એના પગ રામલલ્લાના માથા ઉપર આવે. આ એક પાપ કહેવાય અને આ પાપ ન થવું જોઈએ. તો પણ શંકરાચાર્યજી ભગવાનનું ન માન્યા. અને જુઓ, જે અહંકારમાં જ્યારે આવા કામ કરે છે ત્યારે સરસ્વતી માતાજી પણ જીભે બેઠતા હોય. જો બેઠા ને રાજકોટના ઉમેદવારની જીભે. हाय गरीब की कदी न खाली जाए, मुए ढोर के चर्म से लोहा भी भस्म हो जाए. ભારતીય જનતા પાર્ટીએ મુઠ્ઠીભર ધનપતિઓને માલા માલ કર્યા છે, પણ મારો ખેડૂત ભાઈ મહેનત કરે એને કહ્યું હતું કે આવક બમણી કરશું, એનો ખર્ચો બમણો થયો, આવક બમણી નહીં થાય. કહ્યું હતું મોંઘવારી નાબીદ કરીશું, ગેરંટી છે, ભાજપા આએગી મહેંગાઈ જાએગી, આવું કહ્યું હતું. અને 400 રૂપિયાનો ગેસનો બાટલો 1100 પહોંચાડ્યો ને. પેટ્રોલ ને ડીઝલના ભાવ ક્યાં ગયા?
2 કરોડ નોકરીਆਂ ખોલ દૂંગા કહ્યું તું, ગેરંટી આપી હતી. અરે હતી એની નોકરીઓ વહી ગઈ, 2 કરોડ નોકરીઓ ખોલાણી નહીં. કહ્યું હતું टास्क फोर्स बनाएंगे, काला धन वापिस आएगा, यूं ही देशवासी के खाते में 15-15 लाख आ जाएंगे. કહ્યું તો ને, આવ્યા કોઈના ખાતામાં 15 લાખ? આ નીચે બેઠા એમાંથી કોઈનામાં આવ્યા? આ બાજુ કોઈને આવ્યા? હવે કોઈ ભાજપને મત આપ્યો એને પૂછજો કે અમે તો કોંગ્રેસની સભામાં ગયા હતા, કોંગ્રેસ વાળા છીએ, તમે તો કમળ વાળા છો, અંધભક્ત છો, બેંકની પાસબુક બતાવો તો કે 15 લાખ આવ્યા. તો પછી અને ગામડાના માણસ બહુ બહુ સમજદાર હોય છે. અમને ભણ્યા ગણ્યા ડિગ્રી લીધી ને એના કરતા ફેટો બાંધીને ગામમાં મારો કોઈ ખેડૂત ભાઈ હોય ને એની બુદ્ધિ બહુ તેજ હોય. મને હમણાં આદિવાસી વિસ્તારમાં એક ભાઈ મળ્યા, સરપંચ હતા, હાવ દેશી માણસ હતા. મને કે આપણે વિચારવું ન જોઈએ. મેં કીધું હું? તો કે હમણાં પરિવાર હાલે છે. મેં કીધું હા. કે મને કોઈ એમ કે તું તો મારા ભાઈ જેવો હો, તો મારે રાજી થતા પહેલા જોવું પડે કે એના ભાઈ એને શું કર્યું છે. જમીન પડાવી લેવા માટે કોર્ટના ધક્કા ખવડાવ્યા, બધું કર્યું, હરવાળે હગા ભાઈનું ખૂન કરીને એની જમીન પડાવી લીધી હોય, ઈ મને એમ કે તું મેરા ભાઈ જૈસા હે, તો મારે વિચારવું પડે કે આનો ભાઈ ન થયો. ભાઈ નહીં, હો ભાઈ નહીં. તો એને કીધું કે જેનો પરિવારમાં માને ફોટો પડાવવા રાખી હોય, પત્નીને વિદાય કરી દીધી હોય, અને જેનો ભાઈઓ હંમેશા ફરિયાદ કરતા હોય, એ એનો પરિવાર હોય ને પછી કે પૂરા દેશ મેરા પરિવાર, તો દેશવાસી હાથ ન જોડે કે ના હો ભાઈ અમે તમારા પરિવારના નહીં ભાઈ કે ને. આ એક સામાન્ય ગામડાની વ્યક્તિને સૂઝેલો વિચાર છે. આ મારું નથી હો, આ એક ગામડાના વ્યક્તિને સૂઝેલો વિચાર છે. મારે કહેવું છે કે આ લોકતંત્ર છે, લોકશાહી છે, એમાં લોકો મહાન છે. આપ વિચારજો, જે માણસે 3268 દીકરા દીકરીઓ ગરીબના શોધીને લગ્નો, સમૂહ લગ્નો કરાવ્યા હોય એવો આ ચંદનજી ઠાકોર છે. એને આપ ઓળખો, એના પંજાના નિશાન ઉપર મતો આપજો, એને વિજયી બનાવજો. એ પછી રઘુભાઈ કે કિરીટભાઈ જેવા કે બળદેવજી એની વાત કરશે તો પાર્લામેન્ટમાં તમારો અવાજ બનનારો વ્યક્તિ એ ચંદનજી ઠાકોર છે. ખૂબ બધા અહીંયા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા, એમનું સ્વાગત કરું છું. કેટલાક આરે ત્રીજી પેઢીનો સંબંધ હતો ને આજે ત્રીજી પેઢીને મને ખેસ પહેરાવાનો મોકો મળ્યો, મને ખૂબ આનંદ થયો છે. સ્વાગત છે. કેટલાક સાથે નજીકનો નાતો હતો, હાંજીભાઈ જેવા, જાય સુબહ કા ભૂલા શામ કો ઘર આए તો ઉસે ભૂલા નહીં કહેતે. ઘણી વખત બહુ રૂપિયા આવે ને એ આપણને ભ્રમમાં નાખી દે, એમ ક્યારેક બોળવી લઈ ગયા પણ પાછા પધાર્યા છો, આપ સૌનું સ્વાગત છે. નવા મિત્રો જોડાયા છે, આપનું સ્વાગત છે. અને હજી વધારે આવે, કોંગ્રેસના અંદર સાથ અને સહયોગ મળે એ શબ્દો સાથે આપ સૌએ ખૂબ મોટી સંખ્યામાં ખૂબ લાંબા સમય સુધી હાજરી આપી. આપનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી. આપ સૌને શુભેચ્છાઓ, ખૂબ ખૂબ આભાર. મારા સાથે 3 વખત જોરથી બોલજો, જય હિન્દ, જય હિન્દ. जीतेगा भाई जीतेगा, जीतेगा भाई जीतेगा. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. 2 મિનિટ આપણે ઉભા રહીશું. આદરણીય આપણા પ્રમુખશ્રીનું સ્વાગત તમામ આપણા ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં તમામ આપણા હોદ્દેદારો જોડાશે. આપણે બધા તાળીઓથી વધાવી લઈશું. ગુરુ સદારામના સેવક તરીકે ઓળખાતા દરેકને જમવાની વ્યવસ્થા કરેલી છે, તો ખાડિયાની અંદર જવા બધાને વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. એ
ભલે મારું પાટણ ભલે. હેલો.